હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ। પાઠ 4ની આપણે સંપૂર્ણ સમજ મેળવીશું। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 4 એનિમલ્સ લિવિંગ વન્ડર્સ। સૌપ્રથમ language function. Read the sentences given below. They describe the map of school. અહીંયા છે તમે નીચેના વાક્ય વાંચવાના છે તે તમારી શાળાનો મેપ વિશે દર્શાવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો શાળાનો મેપ આપેલો છે। સ્કૂલની એન્ટ્રી છે, પાર્કિંગ, કિચન, શેડ, ટોયલેટ, ટ્રીઝ, પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડિંગ તે દોરવાનો છે। નકશાનો ઉપયોગ કરી બિટવીન, અંડર, બિફોર, આફ્ટર, નિયર ક્યાં વપરાય છે તે કહેવાનું છે અને વિદ્યાર્થી જાતે સમજી શકે તે માટે પ્રશ્ન પૂછવાના છે। તમારા શિક્ષક શ્રી તમને પ્રશ્ન પૂછશે અને તમે જવાબ આપશો। પ્રશ્ન પૂછી શકાય એક, વેર ઇઝ ધ ગાર્ડન? જવાબ થશે ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ, અથવા એવું પણ કહી શકાય ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ, અથવા એવું પણ કહી શકાય ધ ગાર્ડન કમ્સ આફ્ટર ધ સ્કૂલ બિલ્ડિંગ। ત્યાર પછી બીજો સવાલ છે, વેર ઇઝ ધ સ્કૂલ બિલ્ડિંગ? સ્કૂલનું બિલ્ડિંગ ક્યાં છે? ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નિયર ધ ગાર્ડન એમ કહી શકાય, અથવા એમ પણ કહી શકાય ધ સ્કૂલ બિલ્ડિંગ કમ્સ બિફોર ધ ગાર્ડન, અથવા એવું પણ કહી શકાય ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એન્ટ્રી। ત્યારબાદ સવાલ નંબર 3, વેર આર ધ ટ્રીઝ? ધ ટ્રીઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ। સવાલ નંબર 4, વેર ઇઝ ધ પ્લેગ્રાઉન્ડ? ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ નિયર ધ ગાર્ડન, અથવા એમ પણ કહી શકાય ધ પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ધ ગાર્ડન, અથવા ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટોયલેટ, અથવા ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિહાઇન્ડ ધ કિચન શેડ, અથવા ધ પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ધ કિચન શેડ। આ રીતે લખી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વેર આર ધ ટોયલેટ્સ? ધ ટોયલેટ્સ આર નિયર ધ પ્લેગ્રાઉન્ડ, ધ ટોયલેટ્સ આર બિહાઇન્ડ ધ પ્લેગ્રાઉન્ડ, ધ ટોયલેટ્સ કમ આફ્ટર ધ પ્લેગ્રાઉન્ડ। ત્યારબાદ સવાલ નંબર 6, વેર ઇઝ ધ કિચન શેડ? જવાબ થશે ધ કિચન શેડ ઇઝ ફ્રન્ટ ઓફ ધ પ્લેગ્રાઉન્ડ, અથવા ધ કિચન શેડ કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ, અથવા ધ કિચન શેડ ઇઝ નિયર ધ પ્લેગ્રાઉન્ડ, અથવા ધ કિચન શેડ કમ્સ આફ્ટર પાર્કિંગ। ત્યારબાદ સવાલ નંબર 7, વેર ઇઝ ધ પાર્કિંગ? પાર્કિંગ ક્યાં છે? ધ પાર્કિંગ ઇઝ નિયર ધ સ્કૂલ એન્ટ્રી, અથવા ધ પાર્કિંગ ઇઝ નિયર ધ કિચન શેડ, અથવા ધ પાર્કિંગ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ કિચન શેડ। ત્યારબાદ સવાલ નંબર 8, વેર ઇઝ ધ સ્કૂલ એન્ટ્રી? ધ સ્કૂલ એન્ટ્રી ઇઝ ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ બિલ્ડિંગ, અથવા ધ સ્કૂલ એન્ટ્રી ઇઝ નિયર ધ પાર્કિંગ। સવાલ નંબર 9, વેર ડુ ધ સ્ટુડન્ટ સીટ ઓન પ્લેગ્રાઉન્ડ? ધ સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ। સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। અહીંયા છે આપણે એટ, બિટવીન, અંડર, બિફોર એવી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એ પણ મેપના આધારે જ કરવાની છે। પહેલું છે ધ પાર્કિંગ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ કિચન શેડ। બીજું થશે ધ સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ। ત્રીજું થશે વેન વી એન્ટર ધ સ્કૂલ ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ। 4, યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ મીન્સ યુ આર નોટ એટ ધ સ્કૂલ એન્ટ્રી। 5, વી રીચ ધ કિચન શેડ આફ્ટર ધ પાર્કિંગ। આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું। ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક। ફરીવાર એનિમલ મ્યુઝિકલ કોન્સર્ટ, અહીંયા છે ચિત્ર આપેલું છે, એ ચિત્ર જોવાનું છે। પ્રાણીઓની મ્યુઝિકલ કોન્સર્ટ છે એ જોઈ અને તેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। અહીંયા પણ બિટવીન, નિયર, સેન્ટર, ઓન, બિહાઇન્ડ એવા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। 1, ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ। 2, ધ પીગ ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન ધ કેમલ એન્ડ ધ ડોંકી। 3, ધ ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ હોર્સ। 4, ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ નિયર ધ હોર્સ। આ રીતે લખી શકાય। ત્યારબાદ વોકાબ્યુલરી છે, સર્કલ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ। અહીંયા છે કોન્સર્ટ, કેટ, મંકી, ટોડ, જાયન્ટ એ શબ્દ શોધવાના છે। કોન્સર્ટ છે એ અહીંયા શોધેલો છે, આપણે ખાનામાંથી બીજા શબ્દ શોધીએ તો કોન્સર્ટ, કેટ, મંકી, ટોડ અને જાયન્ટ આ રીતે શબ્દ શોધી તેના ફરતે તમારે વર્તુળ કરવાનું છે। ત્યારબાદ રીએરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ। અહીંયા છે ઉદાહરણ પ્રમાણે શબ્દ આડાઅવળા આપેલા છે, જે અક્ષર આલ્ફાબેટ આડાઅવળા છે તે ગોઠવી આપણે મિનિંગફુલ વર્ડ એટલે કે સ્પેલિંગ બનાવવાનો છે। પહેલું થશે
પફી, બીજું થશે વિંગ્સ, ત્રીજું થશે સ્મોલ, ચોથું થશે લિક્વિડ. આ રીતે તમે બનાવી શકો છો. ત્યારબાદ યુઝ અ ડિરેક્ટરી એન્ડ મેચ ધ ફોલોવિંગ. ડિરેક્ટરીના આધારે આપણે મેચ શોધવાના છે. અ બુરો તો જવાબ થશે બી રેબિટ્સ. અ વેબ જવાબ થશે ડી સ્પાઈડર. 3 અ ડેન જવાબ થશે ઈ લાયન. 4 અ હાઇવ જવાબ થશે એ બીઝ. 5 અ નેસ્ટ જવાબ થશે સી બર્ડ્સ. આ રીતે આપણે જવાબ લખી શકીએ. ત્યારબાદ અહીંયા છે શિક્ષક વિદ્યાર્થીઓ માટે આ યુનિટમાં આવતા શબ્દોના ફ્લેશ કાર્ડ બનાવવાના છે. એક પછી એક ફ્લેશ કાર્ડ તમારે લેવાનું છે અને શબ્દ વાંચી ઓળખી શકે તો એક કાર્ડ એની પાસે રાખવાનો. જો ન વાંચી શકે તો ફ્લેશ કાર્ડ પાછું મૂકવાના. આવી એક્ટિવિટી તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી કરાવશે, તેની સાથે તમારે કરવાની છે. ત્યારબાદ સ્પીકિંગ. સ્ટડી ધ પિક્ચર ઓફ ધ 2 ટ્રીઝ. ફાઇન્ડ આઉટ 4 થિંગ્સ ધેટ આર ડિફરન્ટ એન્ડ ટોક અબાઉટ ધેમ. અહીંયા છે 2 વૃક્ષોના ચિત્ર આપ્યા છે, તેમાંથી શું ફેરફાર છે તે આપણે શોધવાનો છે અને તેના વિશે લખવાનું છે. પહેલું છે ધ ફર્સ્ટ ટ્રી ઇઝ હેપી એન્ડ ધ સેકન્ડ ઇઝ સેડ. બીજું છે ધેર આર ફ્રૂટ્સ ઓન ધ ફર્સ્ટ ટ્રી, ધેર આર નો ફ્રૂટ્સ ઓન ધ સેકન્ડ વન. 3 બર્ડ્સ હેવ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ફર્સ્ટ ટ્રી, ધેર આર નો બર્ડ્સ ઓર ધેર નેસ્ટ ઇન ધ સેકન્ડ વન. ચોથું થશે અ બોય ઇઝ પ્લેઇંગ અંડર ધ ફર્સ્ટ ટ્રી, no one is playing under the second tree. Imagine you are a bird, your tree has been cut and you have lost your home. You meet a new bird. Enact dialogue. અહીંયા છે તમારે એવું ઇમેજિન કરવાનું છે કે એક વૃક્ષ પર તમારો માળો છે અને એ વૃક્ષ કપાઈ ગયું એટલે તમારું ઘર જતું રહ્યું છે, તો તમને બીજું પક્ષી મળશે તો તમે તેની સાથે કેવી રીતે વાતચીત કરશો તે અહીંયા અંગ્રેજીમાં લખવાનું છે. બર્ડ એક કહે છે હેલો ફ્રેન્ડ. બીજું પક્ષી કહેશે હેલો ફ્રેન્ડ વોટ આર યુ લુકિંગ ફોર. પહેલું પક્ષી કહેશે અ ન્યૂ હોમ, આઈ એમ લુકિંગ ફોર એ ન્યૂ હોમ. બીજું પક્ષી કહે અ ન્યૂ હોમ, તો પહેલું કહેશે યસ આઈ લોસ્ટ માય ઓલ્ડ હોમ. બીજું બર્ડ કહેશે હાઉ, કેવી રીતે. બર્ડ એક કહેશે ધે કટ ધ ટ્રી, આઈ ડોન્ટ ઇવન નો ધેન. સમ મેન કેમ વન ડે એન્ડ આઈ લોસ્ટ માય હોમ, ધે કટ ઇટ ડાઉન. સેકન્ડ બર્ડ કહેશે ધેટ્સ વેરી સેડ, યુ કેન સ્ટે વિથ અસ, વી હેવ અ બિગ હોમ. બર્ડ 1 રિયલી. બર્ડ 2 કહેશે આઈ લીવ ઇન અ બિગ બનિયન ટ્રી, વી વિલ લીવ ટુગેધર, કમ વિથ મી. આવી રીતે 2 પક્ષીઓ ચર્ચા કરી શકે છે. ડુ ઇટ યોર સેલ્ફ. સ્ટડી ધ પિક્ચર, ઇમેજિન વોટ મસ્ટ બી ગોઈંગ ઓન અમોંગ અ મેન, ધ ગર્લ એન્ડ ડોંકી. આન્સર ધ ક્વેશ્ચન એન્ડ ક્રિએટ શોર્ટ સ્ટોરી. અહીંયા છે આપેલું ચિત્ર છે માણસનું, છોકરીનું અને ગધેડાનું છે, તે જોવાનું છે અને તેના આધારે આપણે નાનકડી વાર્તા બનાવવાની છે. વાર્તામાં તમે આવા બધા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવી શકો છો. વુ આર ધ મેન એન્ડ ધ ગર્લ, આ કોણ છે, આ બધા પ્રશ્નોના આધારે તમે વાર્તા બનાવી લખશો. તો વાર્તા લખી શકાય અંજલિ એન્ડ હર પેટ ડોંકી. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ લિટલ ગર્લ કોલ્ડ અંજલિ. અંજલિ લીવ વિથ હર ફાધર એન્ડ મધર ઇન અ સ્મોલ વિલેજ. હર ફાધર મહેશભાઈ સોલ્ડ સ્વીટ એન્ડ ટોફીઝ. એવરી ડે હી વુડ લોડ, એટલે કે લોડ એટલે ભાર ભરવું. હિઝ કાર્ટ, કાર્ટ એટલે લારીમાં. વિથ સ્વીટ્સ એન્ડ ટોફીઝ ગો ટુ ધ માર્કેટ, હી કેરીડ અ પોટ ઓફ વોટર ટુ. અંજલિ એન્જોયડ પ્લેઇંગ વિથ કિંગ કોંગ. કિંગ કોંગ ઓલ્સો એન્જોયડ પ્લેઇંગ વિથ અંજલિ. વન ડે અંજલિ's father was not well. He could not go out sell his sweet and toffees. He was worried. Anjali decided to help her father, but she was too small to take cart and the market. Anjali had an idea. She called King Kong. She put all sweet and toffees in sack and loaded it on King Kong. King Kong એટલે ગધેડો. She put pot and a water bottle in sack. She plucked એટલે ચૂંટવું, some flowers from her garden and put them in sack. As she was about to leave, her father saw her. He came out running. Where are you going? He asked. To market, Anjali replied. She had a sweet smile on her face. She was happy that she was helping her father. But you don't have to do all these. Please go to school. No, I want to help you, said Anjali. No, go to school, dear, said father. King Kong was watching Anjali and her father arguing. He stirred there quickly. He was proud of his friend Anjali.
At last, Maheshbhai was able to convince Anjali to go to school. He promised to take her to the market with King Kong. આવી રીતે તમે વાર્તા લખી શકો છો. અહીંયા છે અંજલિ છે તેના પિતા સાથે માર્કેટમાં જવાની ચર્ચા કરે છે. તેના પપ્પા માંદા છે એટલા માટે તે ચર્ચા આપેલી છે. અહીં આપણો પાઠ 4 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંગ્રેજી વિષયની તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.